જીવરાજ પાર્ક નજીક પીજીમાં રહેતા બે યુવાન વચ્ચે દરવાજો ખોલવા જેવી બાબતમાં થયેલી તકરાર હત્યામાં પરિણમી હતી। મળતી માહિતી મુજબ એપલ સ્ટોરમાં નોકરી કરતો હિરેન સોલંકી જીવરાજ પાર્ક નજીક આવેલા એક પીજીમાં મહાવીરસિંહ જાદવ સાથે રહેતો હતો। ત્યારે વહેલી સવારે બંને વચ્ચે દરવાજો મોડો ખોલવા બાબતે તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાઈને મહાવીરસિંહે પોતાની પાસે રહેલી છરી હિરેનના પેટમાં મારી દેતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહાવીરસિંહને ઝડપી લીધો હતો। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટીન એડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી બાદ રાજ્યમાં કુલ 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર રાજ્યની શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમતગમત પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ભરતી માટે ઉમેદવારોની પસંદગી એસએટી પરીક્ષાના મેરિટ આધારે કરવામાં આવશે। કાગડાપીઠ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। ગત 3 મેના રોજ એક મુસાફર ગીતા મંદિર વિસ્તારમાંથી રિક્ષામાં બેઠો હતો અને આ રિક્ષામાં અગાઉથી જ 3 શખ્સો પેસેન્જર તરીકે બેઠેલા હતા। ત્યારે મુસાફરી દરમિયાન આ શખ્સોએ પેસેન્જરનું ધ્યાન ભટકાવી પર્સમાંથી સોનાની ચેન, બુટ્ટીઓ અને 5000ની રોકડની ચોરી કરી લીધી હતી અને મુસાફરને આ અંગે જાણ થાય તે પહેલાં જ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે દાણીલીમડા વિસ્તારમાં વોચ ગોઠવી સલીમ શેખ અને રિક્ષા ચાલક શમશેર ખાન પઠાણને ઝડપી લીધા હતા।